મામા સરકાર દ્વારા 12 દિવસ અખંડ સનાતની સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવશે। અમદાવાદ શ્રી મામાદેવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અખંડ સનાતની સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના અનુસંધાને 12 દિવસ ભારતભરમાં પવિત્ર તીર્થ સ્થળોએ યાત્રા કરવામાં આવશે। આ 12 દિવસીય યાત્રામાં પવિત્ર તીર્થોના જળને સંકલિત કરીને વૈદિક વિધિથી અભિષેક કરવામાં આવશે, જેનો હેતુ ગુરુ શિષ્ય પરંપરા અને સનાતન ધર્મની સાચી દિશાને પુનઃ પ્રજ્વલિત કરવાનો છે। અખંડ સનાતન જનજાગૃતિ યાત્રા પર પરમ પૂજ્ય શ્રી શ્રી 1008 પરિવ્રાજકાચાર્ય શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ જગતગુરુ સ્વામી વીરભદ્રાનંદ ગિરી મહારાજ અનંત શ્રી વિભૂષિત પૂજ્યપાદ મામા સરકારના દિવ્ય સંકલ્પથી એક આધ્યાત્મિક મહાયજ્ઞ છે। સંકલ્પ લેવો પડે તો એવી જ રીતે આપણે આ યાત્રા પ્રથમ દિવસે સવારે 33 મિનિટનો યજ્ઞ અને પવિત્ર પ્રતિજ્ઞા લીધા બાદ બાવળાથી શરૂ થશે। ઓમ નમો નારાયણ, હર હર મહાદેવ, જય મામાદેવ, જય હો સનાતન ધર્મ। આજ રોજ અહીંયા ઉપસ્થિત તમામ પવિત્ર પુણ્યસ્થળી જીવ આત્મા એવા પત્રકારને મારા સત કોટી કોટી વંદન। જગતગુરુ વીરભદ્ર નંદગીરી મહારાજ મામા સરકાર મારું નામ છે। ગયા આને અને એની ગયા જે હનુમાન જયંતિનો દિવસ હતો ત્યારે મને હરિદ્વારની અંદર દીક્ષા આપવામાં આવી અને ત્યારબાદ આ હનુમાન જયંતિના દિવસ સુધી મેં એક પારદર્શકતા હેતુથી કોઈપણ મીડિયા સામું કે કોઈપણ ચેનલ સામું રજૂઆત મારી કોઈ કરી નહોતી, પણ હવે મારે એક અખંડ સનાતન જન જાગૃત યાત્રા એક સંકલ્પ સાથે આજે ગુજરાતની અંદર અમદાવાદથી એક બાવળા જે સ્થાન છે મારું જ્યાં આશ્રમ છે ત્યાંથી શરૂઆત કરી અને ઓમ પર્વત સુધી મારે આ યાત્રા લઈ જવાની છે। ઓમ પર્વત પર ત્યાં સુધી જતા રસ્તામાં આવતા તમામ સરોવરો, નદીઓ, પવિત્ર પુણ્યશાળી જે તપસ્વી લોકોના સ્થાન છે, કોઈ મંદિરો છે જે પવિત્ર છે, ત્યાં તમામ જગ્યાએ દર્શન કરી પૂજાપાઠ કરી અને જળ લઈ પવિત્ર જળ લઈ ત્યારબાદ અમે જાશું પાર્વતી સરોવર જે આદિ કૈલાસ પર્વત પાસે છે ત્યાં પૂજાપાઠ તપ સાધના કરી અને ત્યાંથી જળ લઈ અને ત્યારબાદ વળી અને ફરીથી પાછા જ્યારે અમદાવાદ બાવળા સ્થાને આવશું ત્યારે આ જળ ગુજરાતની અંદર હાલમાં સંકલ્પ કોઈ દિવસ કોઈને રજૂઆત ના કરવાનો હોય એટલે ફરીથી કોન્ફરન્સ કરી સંકલ્પ ત્યારે નક્કી કરશું કે કયા લિંગ ઉપર ગુજરાતના કયા લિંગ ઉપર આપણે આ અભિષેક કરશું, જેમાં મીડિયા અધિકારીઓ, મિનિસ્ટરો સાહેબો અને અન્ય આમ નાગરિકોને પવિત્ર પુણ્યશાળી જીવાત્માઓની સાથે શાસ્ત્રો, વેદો અને ઉપનિષદોને ધ્યાનમાં રાખી અને આ અભિષેક આપણે કરીશું। આ સંકલ્પ એના માટેનો છે કે